હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. આજે છે ચોથું નોરતું. હવે આજે ફ્રેન્ડ્સ ગુડુની ફરમાઈશ હતી કે મમ્મા મોનેકો ટોપિંગ બનાવી દે ને. તો જો પહેલાં મેં મકાઈ બાફવા મૂકી છે. હવે એમાં થોડું નાખી દીધું છે મેં બટર, એટલે બટરવાળી મકાઈ બહુ સરસ લાગે આપણે મોનેકો ટોપિંગ ઉપર નાખીએ ને તો. હવે આ એક સ્ટાર્ટર ડીશ તરીકે પણ આપણે કહી શકાય, અને કોઈ ગેસ્ટ આવ્યા હોય, આપણે હળવી ભૂખ હોય તો પણ ખાઈ શકાય. આ ખાવાની બહુ જ મજા આવે. હવે જો જ્યાં સુધી મકાઈ બફાય છે ને ત્યાં સુધી ડુંગળી અને કેપ્સિકમ કટ કરી લઉં છું. અને ડુંગળી અને કેપ્સિકમ છે ને આપણે મિક્સી ચાલુ બંધ કરીને એ રીતે કરવાનું છે. આપણે કહીએ ને આખા ભાગું, હા એ રીતના. હવે જો ડુંગળી અને કેપ્સિકમને આ રીતે હું કટ કરી લીધું છે મિક્સીમાં. મકાઈ પણ સરસ બફાઈ ગઈ હતી, કાઢી લઉં છું એક બાઉલમાં. અને એમાં આપણે જે ટોપિંગ બનાવ્યું એ નાખી દેવાનું છે, એટલે કેપ્સિકમને ડુંગળીનું. એમાં નાખ્યું છે મેં થોડું એવું મીઠું, ચીલી ફ્લેક્સ અને ઓરેગેનો, અને થોડો એવો મરી પાવડર નાખ્યો છે. મરી પાવડર નાખીને ટેસ્ટ સારો આવે છે. બધું મિક્સ કરી લેવાનું છે. અને પછી હું તમને બતાવું કે કેવી રીતે મોનેકો આપણે કરીએ છીએ. હવે લઈ લીધા છે મોનેકો બિસ્કિટ. હવે જ્યારે ગુડુએ મને એમ કીધું ને કે મમ્મા બનાવી દે, ત્યારે મને અંદરથી તો હરખ થયો, પણ બીજી જ મિનિટ એવું થયું કે ગુડુ સાસરે વહી જશે ત્યારે મને કોણ એવી ફરમાઈશ કરશે કે મમ્મા બનાવી દે ને. દીકરીઓ હોય એટલે દીકરીઓવાળા ઘરમાં આવવું જોઈએ, એનો ટાઈમ થાય એટલે સાસરે વળાવવાની જ હોય. હવે જો આ રીતે મોનેકો બિસ્કિટ ગોઠવી દીધા છે, અને ઉપર મારી પાસે લીલી ચટણીને આ હતી ને એ હું થોડી સ્પ્રેડ કરું છું. હવે લીલી ચટણી સરસ બધામાં સ્પ્રેડ કરી અને પછી નાખવાનું છે કેચઅપ. કેચઅપ નાખ્યો, એને લિક્વિડ ફોર્મમાં પણ કરી શકાય, પણ મેં ઘટ જ રાખ્યું છે એટલે સારો ટેસ્ટ આવે. હવે જો બધા મોનેકોમાં આપણે આ રીતે કેચઅપ લઈ લેવાનું છે. હવે આમાં ઘણા છે ને સેજવાન ચટણી બી નાખી શકાય, પણ મને એનો ટેસ્ટ આમાં નથી ગમતો. આવડે હળવી ભૂખ હોય ને એટલે તો ખાસ ખાઈ શકાય. એટલે જો બીજા માટે પણ અલગ રસોઈ હતી, ભોલીનું પણ ફરાળ થઈ ગયું છે, એટલે એને પણ એમાં મેં ફરાળી ભેળ બનાવી હતી, એટલે એની રેસીપી નથી આપી, પણ આની રેસીપી સહિત તમને આપું છું. હવે જો જે આપણે બધું બનાવ્યું હતું, કેપ્સિકમ ને એ બધું નાખી દીધું છે, અને ઉપરથી મેં ચીઝ ક્યુબ લઈ લીધી છે. હું અમૂલની ચીઝ ક્યુબ વાપરું છું. હવે જો આ રીતે ઉપરથી આપણે નાખી દેવાનું છે. હવે આમાં છે ને થોડું ચીઝ વધારે હોય ને તો સરસ લાગે છે. અને મેં તમને બતાવ્યું કે જ્યારે મકાઈ બાફીને, મકાઈ ઓપ્શનલ છે, પણ અમારા ઘરે જો આ બનાવીએ ને ત્યારે અમે મકાઈ નાખીએ જ છીએ, એટલે મકાઈમાં જ મેં બટર નાખી દીધું હતું. તો સરસ આપણી પ્લેટ તૈયાર થઈ ગઈ છે. ગુડુને આપી દીધું, અને ગુડુએ ટેસ્ટ પણ કર્યો, અને મને કે માં બહુ જ સરસ બન્યું છે. અને જો ભગવાનની ઘારી થઈ હતી. તો તમે પણ આવો આ સ્ટાર્ટર ટેસ્ટ કરવા મારી ઘરે.